નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હરણી લેક ઝોન ખાતે ભયાનક દુર્ઘટના ઘટવા પામી, જેમાં માસૂમ બાળકો મોતને ભેટ્યા છે. સમગ્ર ઘટના અંગે હાલ શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમના દ્વારા પણ જણાવાયું કે જે સમગ્ર ઘટના છે તે અંગે તપાસ ચાલી રહી છે. તેમજ સ્કૂલના પક્ષ મૂકવા માટે પણ કહેવામાં આવ્યું છે. સ્કૂલના સંચાલકો દ્વારા પણ જે પક્ષ મૂકવામાં આવ્યો છે, તેમજ જે પ્રવાસ હતો તેની પણ જે સમગ્ર વિગતો છે તે મંગાવવામાં આવી છે. તેમજ પ્રવાસ માટે ઇન્ચાર્જ શિક્ષકની વિગતો મંગાવવામાં આવી. સમગ્ર વિગતો મંગાવ્યા બાદ જે તમામ વિગતો આવ્યા બાદ ડીઈઓ કચેરી દ્વારા પગલાં ભરવામાં આવશે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે, અને સરકારના પરિપત્ર મુજબ સમગ્ર કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે હાલ વિગતો મળી રહી છે કે તપાસનો ધમધમાટ શરૂ છે અને જે કાર્યવાહી કરવામાં આવશે તો આગળ જ ખબર પડશે કે શું કાર્યવાહી થાય છે. પરંતુ હાલ નિવેદન સામે આવ્યા છે. ગઈકાલે જે દુર્ઘટના ઘટી છે, જેવા સમાચાર મળ્યા, કચેરીમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને પૂરો સ્ટાફ ઘટના સ્થળે ઉપસ્થિત હતો. શાળા ખાતે પણ કચેરીના કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા અને વાલીગણ અને શાળા ખાતે જ્યાં યથાયોગ્ય આવશ્યકતા હોય એ સંકલન કરવાનો ગઈકાલે પ્રયત્ન કચેરી દ્વારા કરવામાં આવેલો હતો. બચાવ કામગીરી મુખ્ય હતી. એમાં ગઈકાલે કચેરી જોડાણા બાદ આજના દિવસે સંસ્થા પાસેથી આ પ્રવાસ અંગેની બધી વિગતો અને શું હકીકતો હતી એ સંસ્થા પાસે માગવામાં આવી છે અને વહેલી તકે કચેરીમાં રજૂ કરે, કારણ કે સંવેદનશીલ વિષય હોવાથી વહેલામાં વહેલી તકે કચેરીમાં રજૂ કરે એવી કચેરી દ્વારા એમને સૂચના આપવામાં આવેલી છે. કોઈ ધ્યાનમાં આવશે પ્રાથમિક તપાસમાં કોઈ મંજૂરી મેળવી છે પિકનિક માટેની કે નથી મેળવી? પ્રાથમિક દ્રષ્ટિએ જોતા કચેરીમાંથી તેમાં દ્વારા કોઈ મંજૂરી કે એવી કોઈ કાર્યવાહી થઈ હોય તેવું દેખાતું નથી. તેમ છતાં પણ તેમણે એવું કંઈ રજૂ કર્યું હોય કે ક્યાંય કોઈ એમના તરફથી પક્ષ મૂકવો હોય તો એમને અમે અવસર આપેલો છે. શું કાર્યવાહી થશે આ આખા મામલામાં? જો મંજૂરી નથી મેળવી અથવા તો નેગ્લિજન્સી આવી રહી છે સ્કૂલની સામે, તો શું કાર્યવાહી થશે? સંસ્થા પાસેથી અમે પ્રવાસ માટે જેને જવાબદારી સોંપેલી હોય એ વ્યક્તિની વિગતો પણ માગેલી છે કે પ્રવાસ માટે ઇન્ચાર્જ કોણ હતું, અને એ આયોજનની સંપૂર્ણ વિગતો મેળવી અને એ વિગતોને આધારે જવાબદાર સામે જે આવશ્યક હશે એ પગલાં લેવા માટે સંસ્થાને સૂચના આપવા. જે કંઈ નેગ્લિજન્સી કહો છો એમાં આપ સૌ જાણો છો કે પોલીસ ફરિયાદ ઓલરેડી નોંધાઈ ચૂકી છે. મુખ્ય જવાબદાર જે એજન્સી હતી કે જેને બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખવાનું હોય, સર્વિસ પ્રોવાઈડર હતા, તેમના સામે કાર્યવાહી હાલ થયેલી જ છે. તે જ રીતે શાળા ખાતે શિક્ષણના અમારા કાર્યક્ષેત્રમાં જે આવે છે એમાં જે જવાબદાર હશે તેની સામે શિસ્ત વિષયક કાર્યવાહી, કારણ કે એ કર્મચારી કહેવાય સંસ્થાના, તેની સામે જે શિક્ષણની જોગવાઈઓ છે તે અંતર્ગત તેઓની સામે પગલાં લેવામાં આવે તે કચેરી દ્વારા સુનિશ્ચિત કરવામાં. એ જાણવું જરૂરી છે કે સંચાલક ગણ દ્વારા આ વસ્તુ બની છે અથવા તો સંચાલકે જે વ્યક્તિને જવાબદારી સોંપી હતી પ્રવાસ અંગેની તે વ્યક્તિ દ્વારા આ ઘટના બની છે. આ બાબતનો વિગતવાર વાલીઓની જે રજૂઆત છે એનો અભ્યાસ કરી અને યથાયોગ્ય નિયમ અનુસાર સખત કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, સરકારનો પરિપત્ર શું બોલે છે આ બાબતે? સરકારનો પરિપત્ર એમ કહે છે કે તેઓએ આવા પ્રવાસનું આયોજન જ્યારે કરવામાં આવે ત્યારે પૂરતી સુરક્ષાની તકેદારી પણ રાખવી જોઈએ અને એને આવશ્યક વિગતો વાલીઓને પ્રાપ્ત કરાવવી જોઈએ અને સાથે સાથે કચેરીમાંથી મંજૂરી પણ મેળવવી જોઈએ. આ બધી વિગતો પણ ધ્યાને લેવામાં આવે. એની અંદર માત્ર આટલા વિદ્યાર્થીઓ છે એવું નથી. શાળાની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધારે હોય છે, ત્યારે અમારે આવો કોઈ નિર્ણય કરતી વખતે અન્ય વિદ્યાર્થીઓના હિતનો અને એમના શિક્ષણનો પણ બહોળો વિચાર કરવો પડતો હોય છે. અને સાથે સાથે સંસ્થામાં સંચાલક ગણ આ બાબતથી કેટલું અવગત હતું અને તેમની શું જવાબદારી બને છે એ બાબત એમનો ખુલાસો આવ્યા બાદ એ બાબતનો વિગતવાર અભ્યાસ કરી આગળનો